નમસ્કાર, શ્રી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 4 સ્વાધ્યાયન પોથી ભાગ 3 વિષય ગણિત પ્રકરણ 8 ગાડું અને પૈડું આ એકમનું સચોટ સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ। મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આ વિડીયોને લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો તેમજ બેલ આઇકોન ઓલ કરો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। મિત્રો, પ્રકરણ 8 ગાડું અને પૈડું આ એકમના મુખ્ય મુદ્દા: પરિકરની મદદથી વર્તુળ દોરવું, વર્તુળનું કેન્દ્ર, ત્રિજ્યા, વ્યાસની સમજ। આ એકમના મુદ્દા આધારિત આપણે સોલ્યુશન કરીશું। પ્રકરણ 1 માગ્યા મુજબ જવાબ લખો। 1. તમારી આસપાસમાં તમે જોયેલી ગોળ વસ્તુઓના 5 નામ લખો। મિત્રો, આપણી આસપાસની 5 ગોળ વસ્તુઓના નામ અહીંયા આપણે લખવાના છે, જે મેં આ પ્રમાણે લખેલા છે: બંગડી, 2 દડો, 3 લખોટી, 4 ડીશ, 5 ચકરડી। તમે અન્ય નામો પણ લખી શકો। 2. નીચેનામાંથી ગોળ આકાર કોનો થશે? મિત્રો, નીચેનામાંથી ગોળ આકાર ઓપ્શન એ બટન। 3. તમારા પિતાના બાઇકની ચાવીનો આકાર ગોળ છે? હા કે ના? મિત્રો, બાઇકની ચાવીનો આકાર હંમેશા ગોળ હોતો નથી, તેથી ના આવશે। પ્રશ્ન 2. નીચે આપેલી વસ્તુઓમાં જેનું તળિયું ગોળાકાર હોય તેને નીચેના બોક્સ ચોરસમાં ખરું કરો। 1. ડીશ, ડીશનું તળિયું ગોળાકાર હોય છે, તેથી ખરું કરીશું। લંચ બોક્સ લંબચોરસ હોય છે। 3. છાબડી, જેનું તળિયું ગોળાકાર હોય છે, તેથી નીચે ખરું કરીશું। 4 અને 5 નંબર ગોળાકાર નથી। 6 નંબર જોકરની ટોપી છે, ટોપીનું તળિયું ગોળાકાર હોય છે, તેથી તેમાં ખરું કરીશું। પ્રશ્ન 3 નીચેની ડિઝાઇન જોડી વર્તુળ બનાવો। મિત્રો, 1 નંબર ટપકા જોડીને આ પ્રમાણે વર્તુળ દોરીશું। 2 નંબર અંગ્રેજી મૂળાક્ષરો વર્તુળમાં આપેલા છે, અંગ્રેજી મૂળાક્ષરો જોડીને આપણે આ પ્રમાણે વર્તુળ બનાવીશું। ડિઝાઇન આપેલી છે, ડિઝાઇનના ટપકા જોડી આપણે આ પ્રમાણે વર્તુળ બનાવીશું। 4 નંબર ષટકોણ છે, ષટકોણના ટપકા જોડીને આપણે આ પ્રમાણે વર્તુળ બનાવી શકીએ। પ્રશ્ન 4 નીચે આપેલી વસ્તુઓની મદદથી વર્તુળ દોરો। અહીંયા બંગડી છે, બંગડીની મદદથી આપણે આ પ્રમાણે વર્તુળ દોરીશું। 10 રૂપિયાનો સિક્કો આપેલા ચોરસમાં 10 રૂપિયાનો સિક્કો મૂકી આપણે આ પ્રમાણે વર્તુળ દોરીશું। બોટલનું ઢાંકણું ચોરસમાં મૂકી આપણે આ પ્રમાણે વર્તુળ દોરીશું। તે જ રીતે 4 ગોળ વીંટી આપેલ ચોરસમાં ગોળ વીંટી મૂકી આપણે આ પ્રમાણે વર્તુળ દોરીશું। પ્રશ્ન 5 નીચે આપેલા વર્તુળની ત્રિજ્યા માપો અને લખો। 1 નંબર આપેલા વર્તુળની ત્રિજ્યાનું માપ લેતા ફૂટપટ્ટીની મદદથી આપણે વર્તુળની ત્રિજ્યા માપીશું, જેમાં 0 સેન્ટીમીટર કેન્દ્રબિંદુ લઈશું અને ત્યાંથી ફૂટપટ્ટીની મદદથી વર્તુળની ત્રિજ્યાનું માપન કરતાં ત્રિજ્યાનું માપ 1.7 સેન્ટીમીટર થાય છે, તેથી નીચે આપેલા બોક્સમાં આપણે 1.7 સેન્ટીમીટર લખીશું। 2 નંબર આપેલા વર્તુળની ત્રિજ્યાનું માપન કરતાં ફૂટપટ્ટીની મદદથી વર્તુળની ત્રિજ્યાનું માપન કરતાં 0 સેન્ટીમીટર કેન્દ્રબિંદુ પર મૂકીશું અને ત્યાંથી ત્રિજ્યાનું માપન કરતાં 1.2 સેન્ટીમીટર માપન થાય છે, આપણે નીચે બોક્સમાં 1.2 સેન્ટીમીટર લખીશું। પ્રશ્ન 6 પરિકરની મદદથી આપેલી ત્રિજ્યા મુજબ વર્તુળ દોરો। મિત્રો, અહીંયા 2 વર્તુળ દોરવાના છે, એક 2 સેન્ટીમીટરનું, બીજું 1.5 સેન્ટીમીટર। પરિકરની મદદથી 0 સેન્ટીમીટરથી 2 સેન્ટીમીટર સુધીનું માપ લઈ વર્તુળ દોરીશું, ત્રિજ્યાનું માપ 2 સેન્ટીમીટર લખીશું। 2 નંબર 1.5 સેન્ટીમીટર 0 થી 15 મિલીમીટર એટલે કે 1.5 સેન્ટીમીટર માપ લઈ આપણે વર્તુળ દોરીશું। આપણું વર્તુળ આ પ્રમાણે દોરાશે। 3 એક જ કેન્દ્ર લઈ આપેલી ત્રિજ્યાના વર્તુળ દોરો। મિત્રો, અહીંયા એક જ કેન્દ્ર લેવાનું છે અને એક જ કેન્દ્રની મદદથી આપણે 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટરના વર્તુળ
દોરવાના છે। આપણે એક જ કેન્દ્ર લઈ નીચે પ્રમાણે 1 સેન્ટીમીટરનું વર્તુળ દોરીશું, 2 સેન્ટીમીટરનું દોરીશું, 3 સેન્ટીમીટરનું વર્તુળ આપણે દોરીશું। 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટરના વર્તુળ આ પ્રમાણે દોરાશે। પ્રશ્ન 7, ઉદાહરણ મુજબ A, B, C અને D ને કેન્દ્ર તરીકે લઈ સરખી ત્રિજ્યાવાળા 4 વર્તુળો બનાવો। મિત્રો, અહીંયા એક ડિઝાઇન આપેલી છે, તેવી જ ડિઝાઇન આપણે અહીંયા બનાવવાની છે। આપેલા ચોરસના શિરોબિંદુ જેવા કે A, B, C અને D આપેલા છે, જેને કેન્દ્ર તરીકે લઈ અને 4 સરખી ત્રિજ્યાવાળા આપણે વર્તુળ દોરીશું। મિત્રો, આપણે આ પ્રમાણે 4 સરખી ત્રિજ્યાવાળા વર્તુળ દોરીશું। પ્રશ્ન 8, નીચે આપેલી વર્તુળની આકૃતિ પરથી ખાલી જગ્યા પૂરો। મિત્રો, અહીંયા આપણને એક વર્તુળની આકૃતિ આપેલી છે, જેમાં O કેન્દ્રબિંદુ છે, AB વ્યાસ છે અને બાકીની ત્રિજ્યા આપેલી છે। વર્તુળની આકૃતિ પરથી આપણે ખાલી જગ્યા પૂરીશું। એક, વર્તુળનું કેન્દ્ર ખાલી જગ્યા છે। મિત્રો, આકૃતિમાં વર્તુળનું કેન્દ્ર O છે, તેથી અહીંયા O આવશે। 2, આપેલા વર્તુળમાં ખાલી જગ્યા વ્યાસ તરીકે દર્શાવેલ છે। આપેલ વર્તુળમાં AB એ વ્યાસ તરીકે દર્શાવેલ છે। વર્તુળમાં OB ત્રિજ્યા, OA ત્રિજ્યા, OD ત્રિજ્યા અને OC ત્રિજ્યાઓ દર્શાવેલ છે। 4 નંબર, OC બરાબર ખાલી જગ્યા, OC એ ત્રિજ્યા છે, તેથી ખાલી જગ્યામાં ત્રિજ્યા લખીશું। 5, AB બરાબર ખાલી જગ્યા। મિત્રો, વર્તુળમાં AB એ વ્યાસ છે, તેથી ખાલી જગ્યામાં આપણે વ્યાસ લખીશું। પ્રશ્ન 9, 2 સેન્ટીમીટર માપનું વર્તુળ દોરી તેમાં 2 વ્યાસ 3 ત્રિજ્યા દર્શાવો। મિત્રો, આપણે પરિકરની મદદથી 2 સેન્ટીમીટરની ત્રિજ્યાવાળું વર્તુળ દોરીશું। 2 સેન્ટીમીટર માપ લઈ આપણે આ પ્રમાણે વર્તુળ દોરીશું, તેમાં AB અને CD આ 2 વ્યાસ દર્શાવીશું। આમ વ્યાસ AB અને CD, ત્રિજ્યા AB થશે, OD ત્રિજ્યા, OC ત્રિજ્યા અને OA ત્રિજ્યા છે। આમ 4 ત્રિજ્યા છે। પ્રશ્ન 10, પરિકરની મદદથી વર્તુળોથી મનપસંદ ડિઝાઇન બનાવો અને મનપસંદ રંગ પૂરો। મિત્રો, આપણે પરિકરની મદદથી આ પ્રમાણેની સુંદર ડિઝાઇન દોરીશું। સૌપ્રથમ આપણે વચ્ચે એક વર્તુળ દોરીશું, ત્યારબાદ વર્તુળ પરનું કોઈ પણ એક બિંદુને કેન્દ્ર તરીકે લઈ વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળ દોરીશું। ત્યારબાદ તે વર્તુળ જ્યાં છેદે વર્તુળ પરના બિંદુને કેન્દ્ર તરીકે લઈ આપણે બાકીના આ પ્રમાણે વર્તુળ દોરીશું। મિત્રો, વર્તુળની સુંદર ડિઝાઇન બનશે, તેમાં મનપસંદ રંગો આપણે પૂરીશું। મિત્રો, વિડીયો ગમે તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ, આભાર।